ઘણા સમાચાર મળી રહ્યા છે સુરતથી। સુરતમાં વેપારીનું અપહરણની ઘટના સામે આવી છે। મોબાઈલ એસેસરીઝના વેપારીનું અપહરણ થયું હોવાનું સામે આવ્યું છે। કારમાં અપહરણ કરી 1 કરોડની ખંડણી માંગી કાપોદ્રા પોલીસે કાપોદ્રા 4 રસ્તા પાસેથી અપહરણ કરાયું હોવાનું સામે આવ્યું છે। ખંડણી માંગી અબ્રામા ગામ પાસે તેને છોડી દેવાયો। સમગ્ર મામલે વેપારીએ ફરિયાદ નોંધાવી છે। તું બુકી છે, તારી પાસે રાજકોટથી 10 કરોડ આવ્યા છે કહીને અપહરણ કર્યું છે। સટ્ટાના બાકી 2.5 લાખની ઉઘરાણીમાં અપહરણ કર્યો હોવાનું સામે આવ્યું છે। પોલીસ તપાસમાં સામે આવ્યું અને પોલીસે 3 લોકોની અટકાયત પણ કરી છે। તારીખ 24/12/2024 ના રોજ બપોરે આશરે 1:50 વાગે 13:50 વાગે પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન જાય છે કે પોલીસ મદદની જરૂર છે। કર્મનાથ મહાદેવના મંદિર પાસેથી એક ચશ્માની લારી ચલાવતા એક મહિલાનો ફોન જાય છે આવો, જેથી પોલીસ તાત્કાલિક ત્યાં મહિલા પાસે પહોંચે છે। તો મહિલા એવી જાહેરાત કરે છે કે અહીં આગળ 10 મિનિટ પહેલા એક સ્વિફ્ટ કાર અને એક બાઇકમાં એક બાઇકવાળાને આંતરી અને તેનું અપહરણ કરી અને ગાડીમાં નાખીને લઈ ગયેલ છે તેવી હકીકત જાહેર કરતા પોલીસ તાત્કાલિક એક્શનમાં આવે છે અને ભોગ બનનારની જે એક્ટિવા બાઇક હોય છે તે ત્યાં જ પડેલી હોય છે મહાદેવના મંદિર પાસે, જેથી એક્ટિવા બાઇકના નંબર ઉપરથી એ વ્યક્તિનું ટ્રેસિંગ કરવામાં આવે છે, એનો મોબાઈલ નંબર મેળવવામાં આવે છે, એના લોકેશનના આધારે એ અબ્રામા સાઈડ હોય છે એવું માલુમ પડે છે। ત્યારબાદ એને ફોન કરવામાં આવે છે તો અપહરણકર્તાઓએ એને અબ્રામા રોડ ઉપર મારી અને ઉતારી દીધેલો હોય છે, તેથી તાત્કાલિક પોલીસ ટીમ ત્યાં મોકલવામાં આવે છે અને ભોગ બનનારને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે। બનાવની ડિટેક્શન રાત્રે થયેલું, જેથી આરોપીના નામ પણ રાત્રે ખુલી ગયેલા, જેથી જુદી જુદી ટીમો બનાવી અને મહેનત કરી અને એમાંથી 3 આરોપીઓને રાત્રે પકડી લીધેલ।